આજે ઉંદરો છે કોક ઉંદર ધોળા હોય સફેદ ઉંદરના દર્શન થાય માણસ ખ્યાલ થઈ જાય અને વૈજ્ઞાનિકો ત્યાં સંશોધન કરવા જાય. હવે આ ઘરમાં 5, 10 કે 20 ઉંદર હોય તો ઘરમાં હાનિકારક છે એવું કહે છે બધા. સુરતમાં રોગ થઈ ગયો તો એમાં થોડા મરી ગયા. હજારોની સંખ્યામાં ને તમારે પગ મૂકવાની જગ્યા નહીં. મંદિરે જાઓ તો વિશાળ મંદિર છે. દૂધ પીતા હોય ઉંદર ઈજ પ્રસાદી બધા લે. બુંદી લાડવા હોય ઉંદર ખાતા હોય ઈજ પ્રસાદી બધા લેવાની. સાહેબ હજી સુધી કોઈનો કોઈ જાતનો રોગ નથી છે. આનાથી મોટી દુનિયામાં કળયુગમાં જગદંબાઓ કઈ હોય ત્યાં જાવ તો ખબર પડે. એટલે ઉંદરને રાજસ્થાનમાં કાબા સ્વીકાર્યું. ના ખાવે તું બીજા કોઈ ભોજન માં તો મીઠા નિવેદ ખાવે. કરના દે કિરિયાણી થારો નામ પ્યારો લાગે. એટલે ભગત બાપુએ આ કડીમાં કીધું કે આવા અજાના બાળકને હોનાલો થઈ ખાતે 160 બકરા રાજા ચડાવતો બંધ. આજ પણ કરણી મંદિરે કોઈ બકરો ચડાવવામાં નથી આવતો. કોઈ જાતમાં આવું ચડાવવામાં નથી આવતું. હોનબાઈ બંધ કર્યું. આ મજડાવાળી ત્યાં જઈ રાજસ્થાનમાં જઈ એટલે ભગત બાપુ અજા એટલે બકરી. અજાના બાળકને હોનલો ભઈ સાથે માતાની એક મોટી અખિયા તું પી આખા જગને ખાલી પોતાવટ ચાલવા વાળી સોનલવાના ભૂખ પાડી અજાને ભેરિયા ક્ષત્રિયો માટે
ભગત બાપુએ ભલામણ કરી સોનાભાઈ માં આવી કૃપા તું કરજે અમારા ક્ષત્રિયો માટે પણ માંગ્યું છે પછી મેર હોય આયર હોય ગ્રાહીઓ હોય કાઠી હોય અને ચારણો માટે ભગત બાપુએ હોનલ પાસે શું માંગ્યું આટિયાના મોટા તારી એજ મોટી અખિયા તો ઊભી આખા જગને ખાલી સુકામે પોતા વટ પાળવા વાળી માં તો ધારી કરી છે ઈ જગદંબા અને મને ફરમાઈશ એટલી બધી છે હજી એકવાર પાછું આવું હવે આવે આપણો ડાયરો અને મને શરૂઆતમાં એક ફરમાઈશ આવેલી અહીંથી આ એક મજા છે દેવાત બોધરને યાદ કરવા માટે યાદની ચીઠી આપણે ભાંડવું આપણે પણ મને છતાંય આપણે એવું છે તો જોઈ છે પણ મને એક કાવ્ય મેં હમણાં લખ્યું બે જ કરીને એક મુખડું છે અદભુત છે આવો વર્ગ છે એટલે શબ્દો ઉપર ધ્યાન દેજો કાવ્ય કોને કહેવાય ચારણ મારા એક માટે નથી હું કોઈ ઓલી વાત નથી કરતો પણ ચારણની કવિતા કહ્યું એવું તો હું કહી શકું અને ક્ષત્રિયો માટે તો ખાસ અમે આદિકાળથી કહેતા આવ્યા છીએ બે કડીને લખી કલ્પનાની મજા છે જોજો ઉગા માટે અને એના જનેતા અને દેવાત બોદર માટે નવઘણ આડો ઉગો આપી દીધો જબરું બલિદાન એક વાત નક્કી છે નાગાર્જુન સિસોદી હોય તો ભલે નાથો મોઢવારીઓ હોય તો ભલે કાંધરજી મેર હોય તો ભલે મૂળજી મેર હોય તો ભલે કાળુજી મેર હોય તો ભલે કોઈ મેર હોય કે મહારાણો પ્રતાપ હોય કે શિવાજી હોય રામવાળો હોય જોગીદાસ કુમાર એ કોઈ એક વર્ણના ના હોય ત્યાં એક વર્ણમાં ભલે હોય પણ એ કોઈ એમ ન કે અમારું જ કામ કરે અમારા જ છે કારણ કે એ તો એ આ ધરતીમાંથી એને એ એવી રીતે બહાર આવી ગયા છે કે ફટની બહાર આવી ગયા એને જે માને ગમે એનો ગૌરવ લઈ છે આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ માણસ એમ કહી કે અમારી ધરતીમાં આ થયો છે કોઈ એક જ કોઈ એવું નથી કે આ જ વર્ણ કહી કે આ વર્ણ નો કહી કે એમ આ મને બે કડી બહુ સરસ કલ્પના બહુ સરસ છે નવઘણને આટો ઉગાને આડો દઈ દીધો અને એક દિવસ દેવાત બોધરની નીંદર આવી જાય છે રાત્રે સૂતા હોય અને સપનું આવ્યું સપનામાં એક રાજપૂતાણી આવી અને મેં ગીત લખ્યું બે જ કડી લખાણી છે પણ શબ્દો ઉપર ધ્યાન દેજો દેવાત બોધરના સપનામાં એક બાઈ આવી ઉગાને આપી દીધા પછી નવઘણને આડો ઉગો દઈ દીધા પછી હવે આવો વર્ગ હોય ને આ કલ્પના બોલાય
અને ઠેકાણા જીવી પણ ન શકાય, સમજાય નહીં. શું કામ હે કે દેવાત બોદરના એ જે સામે આવી એની રાજપૂતાણી બેન, કઈ બેન? સોમલદેવ પરમાર, નવઘણની માં સતી થઈ ગઈ જગદંબા. ઈ દેવાત બોદરના સપના વાણી જોજો, કલ્પના. દેવાત બોદરના એ જે સપને આવી એની રાજપૂતાણી બેન, શું કીધું? મારી નાખેલી કલ્પના છે, જોજો. કે તારા ને સ્વર્ગની ગાદી અને મારાની રામ બરબાદી, તારા ને સ્વર્ગની ગાદી મારાની રામ બરબાદી. સપને આવી એની રાજપૂતાણી બેન, મારા માટે નથી કહેતો પણ ક્ષત્રિયો બેઠા એટલે મને રહેવાતું નથી. ગૌરવથી કહું છું કે ચારણ સિવાય આવી કલ્પના ન આવે કોઈની. આ કોઈ મેં લખીને કહેતો એવું નથી, પણ જેવા પોતાના સપને આવી એની રાજપૂતાણી બેન, અમે આ કવિતા સાંભળવા માટે આવા ડાયરા જોઈએ. બીજાને એમ લાગે એક તો આડો દીકરો દીધો ને આવું કે કોઈ એની રાજપૂતાણી બેન, તારાને સ્વર્ગની ગાદી. હા જવાજ પોતા તે તારા દીકરાને સ્વર્ગની ગાદી એવી રીતે બેહાર્યો છે, ઇન્દ્રને થપાટ મારીને બેહાડી દીધો છે. અને તારાને સ્વર્ગની ગાદી અને મારાની હાવ બરબાદી. મારો નવગણ હજી ઢોરા ચારે છે. આહા, આયરે ધીરે 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 જવાબ દીધો. શું કીધું ખબર? આયરો ને તું એ આયરો ને તું એ હવે ઓળખે બેની. તું આયરોને ઓળખશે, તું ક્ષત્રિયોને ઓળખશે. એ તને વધુ શું બોલું? અરે એવું જે દી આપશે તારું, હું તે દી એને દઈશ જુનારું. એવું જે દી આપશે તારું, તે દી એને દઈશ જુનારું. તને વધુ હું બોલું વાત. આ કવિતા એવી છે, બે જ કડી લખાણી, મેં આગળ કોશિશ ન કરી પછી. કારણ કે અમુક કવિતા આવી હોય લખાઈ જાય એટલી જ લખાય, પછી એને આગળ લખવાની કોશિશ ન કરે. આ મજા બીજી છે આ.